નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રેવન્યુ તલાટીનું મોડેલ પેપર જોવાના છે, જે સ્વમૂલ્યાંકન સિરીઝ આધારિત છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સારથી પ્લેટફોર્મ ઉપર સ્વમૂલ્યાંકન સિરીઝ જે ચાલુ છે, તેમાં આજે આપણે રેવન્યુ તલાટીમાં સાંસ્કૃતિક વારસો જેનું મોડેલ પેપર જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તલાટી માટે સાંસ્કૃતિક વારસો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો 200થી વધુ MCQ છે આમાં. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને સંપૂર્ણપણે જોજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. તો વિડીયોને પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક પણ કરી દેજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મોડેલ પેપર 1ની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, તલાટીની 14 તારીખે પરીક્ષા છે. ત્યાં સુધી બની શકે એટલા આપણે મોડેલ પેપર અપલોડ કરીશું રેવન્યુ તલાટી માત્ર. તો વિદ્યાર્થી મિત્રો, બધા વિડીયોને સંપૂર્ણ જોજો. તો આજે એમાં પહેલો વિડીયો છે રેવન્યુ તલાટી માટે સાંસ્કૃતિક વારસો. સંપૂર્ણપણે આજે ચર્ચા કરીશું. સાંસ્કૃતિક વારસો. તો વિદ્યાર્થી મિત્રો, સિલેબસમાં સાંસ્કૃતિક વારસામાં કેટલું પૂછાય છે તે જોઈ. ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. કળા, સ્વરૂપો, સાહિત્ય, સંગીત, શિલ્પ અને સ્થાપત્યો. ગુજરાતના મેળા, ઉત્સવ, ખાણીપીણી, પોશાક, પરંપરાઓ. ત્યાર પછી ગુજરાતની લોકનાટ્ય કળા ભવાય. ગુજરાતના સાહિત્ય સંસ્થા, ગુજરાતના સંગ્રહ સ્થાનો અને પુસ્તકાલય. ત્યાર પછી ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટનો. તો વિદ્યાર્થી મિત્રો, તલાટીમાં સિલેબસમાં સાંસ્કૃતિક વારસામાં આટલામાંથી પૂછવાનું છે. તો બધા મુદ્દા આજના વિડીયોમાં આપણે કવર થઈ જશે. આના બહાર એક પણ પ્રશ્ન નહીં હોય. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને સંપૂર્ણપણે જોજો અને વિડીયો પસંદ આવે અને ઉપયોગી થાય તો વિડીયોને લાઈક કરી દેજો. ચાલો પ્રશ્ન નંબર 1 જોઈ. નીચેના વાક્યો તપાસો. 1, 2 અને 3 યોગ્ય છે. જોઈ 1. ગિરનાર પર્વતમાંથી મળી આવેલ શિલ્પ સ્થાપત્યો મૌર્ય સમ્રાટ અશોકના સામ્રાજ્યની ગવાહી પૂરે છે. ત્યાર પછી 2. ઈસવીસન 1947 સુધી સૌરાષ્ટ્ર સિવાયનું ગુજરાત મુંબઈ રાજ્યનો ભાગ હતો. ત્યાર પછી 3. ગુજરાત રાજ્યની સ્થાપનાથી અમદાવાદ રાજધાની હતી. ત્રણેય વિધાનો યોગ્ય છે. ત્યાર પછીનો પ્રશ્ન. અશોક સ્તંભ પરની 4 સિંહવાળી શિલ્પાકૃતિ, જેમાં 3 સિંહ દ્રશ્યમાન છે, તે ક્યાં સ્થાન ઉપર આવેલ છે? સારનાથ. ત્યાર પછીનો પ્રશ્ન. ગુજરાતી ભાષામાં લેખકો અને તેઓના યોગદાનને યોગ્ય રીતે જોડકા ગોઠવો. નરસિંહ મહેતા, હાર અને હુંડી. ત્યાર પછી પ્રેમાનંદ, રણયજ્ઞ, અભિમન્યુ, આખ્યાન. ત્યાર પછી નર્મદા શંકર દવે, મારી હકીકત અને ધર્મ વિચાર, મણિશંકર ભટ્ટ. પૂર્વતાપ, સાગર અને શશી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી છે? સાચો જવાબ છે કુશાણો, ગાંધાર કલા શૈલી. ત્યાર પછી કાળિયા ભૂતનો મેળો, મેલી વિધાનો નૃત્ય ઉત્સવ, જ્યાં નૃત્ય અને ઢોલના તાલે હાથથી બનાવેલા ટેરાકોટા શિલ્પોની પૂજા કરવામાં આવે છે, તે ગુજરાતમાં કઈ આદિવાસીઓ દ્વારા ઉજવવામાં આવે છે? ભીલ ગરાસિયા દ્વારા. ત્યાર પછીનો પ્રશ્ન જોડકા. રામનારાયણ વી પાઠક, સ્વૈર વિહારી, ચીનુ મોદી, ઇરશાદ.
બળવંતરાય ઠાકોર, સેહની, મણિશંકર ભટ્ટ, કાંત. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતની પ્રખ્યાત સાડીઓ અને સંબંધિત રાજ્યને યોગ્ય રીતે જોડો. ઉત્તર પ્રદેશ, ચિકનકારી સાડી. ત્યાર પછી પશ્ચિમ બંગાળ, ફરીથી આપણે જોડકું જોઈ, ભૂલ થઈ છે આપણી. ભારતની પ્રખ્યાત સાડીઓ અને સંબંધિત રાજ્યોને યોગ્ય રીતે જોડો. તેમાં કાંજીવરમ સાડી, જે તમિલનાડુમાં છે. ત્યાર પછી 2માં સી, બાંધણી સાડી, સુરતમાં છે. ત્યાર પછી 3માં તંત સાડી, પશ્ચિમ બંગાળ. ત્યાર પછી ચિકનકારી સાડી, ઉત્તર પ્રદેશ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, ભારતના મંદિરો અને રાજ્યોની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી? સાચો જવાબ છે કોણાર્કનું સૂર્ય મંદિર, કેરળ, યોગ્ય નથી. બદ્રીનાથ ઉત્તરાખંડમાં છે. બૃહદેશ્વર મંદિર તમિલનાડુમાં છે. સિદ્ધિ વિનાયક મંદિર મહારાષ્ટ્રમાં છે. ત્યાર પછી જનની જોડ સખી નહીં જડે રેલોલ, જે કાવ્ય પંક્તિ કવિ બોટાદકરની કવિતા જનની મૂળ કયા કાવ્ય સંગ્રહમાં રહેલું કૃત્ય છે? સાચો જવાબ છે સ્ત્રોતસ્વીરની. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 10, સુરતમાં મહેમૂદ બેગડાના સમયમાં ઈસવીસન 1543માં બંધાયેલ કિલ્લાના આગળના ભાગને તે સમયે કયા નામે ઓળખાતો હતો? સાચો જવાબ છે શહેરપના. ત્યાર પછીનો પ્રશ્ન 11, ગુજરાત સરકારની સ્થાપના વખતે ગવાયેલા ગીત ધન્ય ધન્ય ગુજરાત રાજ્ય ભારતનો સુંદર ભાગ બને, ગાનાર કવિ કોણ હતા? સાચો જવાબ છે આપા હમીર. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતનું મોઢેરાનું સૂર્ય મંદિર ખાલી જગ્યા શૈલીમાં બાંધવામાં આવ્યું હતું? સાચો જવાબ છે મારું ગુર્જર સ્થાપત્ય શૈલીમાં. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 13, સુરેન્દ્રનગર જિલ્લામાં તરણેતરનો મેળો ખાલી જગ્યા માટે ઉજવવામાં આવે છે? ભગવાન શિવ માટે. ત્યાર પછીનો પ્રશ્ન, બૌદ્ધ પરિપથ એ ખાલી જગ્યા છે ભગવાન બુદ્ધના પવિત્ર પગલા તથા સમગ્ર ભારતમાં તેમના જીવનના મહત્વપૂર્ણ સ્થાન અને ઉપદેશોનું પગેરું છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 15, ગુજરાતમાં કઈ ઘટનાની યાદમાં 58માં વન મહોત્સવ વખતે અહીં વીરાંજલી વનની સ્થાપના કરવામાં આવી હતી? સાચો જવાબ છે પાલ ચિતરિયા કાંડ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 16, ગુજરાતનું સૌથી મોટું નાટ્યગૃહ? સાચો જવાબ છે હેમુ ગઢવી નાટ્યગૃહ, જે રાજકોટમાં છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 17, શામળાજી નજીકનું દેવની મોરી ખાલી જગ્યા છે બૌદ્ધનો મઠ છે. ત્યાર પછીનો પ્રશ્ન, જોડકા જોડવાના છે. ઉપરકોટનો કિલ્લો, જે જુનાગઢમાં છે. ત્યાર પછી ખંભાલીલાની બૌદ્ધ ગુફા રાજકોટમાં છે. ત્યાર પછી વડનગર બૌદ્ધ મઠ મહેસાણામાં છે. ત્યાર પછી સિયોટની ગુફા ક્યાં આવેલી છે? કચ્છમાં આવેલી છે.
ત્યાર પછી કડિયા ડુંગર બૌદ્ધ ગુફા ભરૂચમાં છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. ત્યાર પછીનો પ્રશ્ન, ધોળાવીરા વિશે નીચેના પૈકી કયા વિધાન સત્ય છે? આપેલા તમામ વિધાન સત્ય છે. જેમાં વિશ્વમાં અત્યાર સુધી ખોદકામ કરવામાં આવેલ પૈકીની તે સૌથી પ્રાચીન જળ સંરક્ષણ પ્રાણીઓમાંથી એક છે. તે સ્થાનિક રીતે કોટડા તરીકે ઓળખાય છે. ત્યાર પછી ભારતમાં આવેલ હડપ્પન સ્થળોના મોટા 2 સ્થળો પૈકીની એક તે છે અને આ ઉપખંડમાં તે 5મા ક્રમનું સૌથી વિશાળ સ્થળ છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 20, શ્રીમતી મૃણાલી સારાભાઈએ સ્થાપેલ દર્પણ સંસ્થાની વિદ્યાર્થીની સ્મિતા શાસ્ત્રી કયા નૃત્ય પારંગત હતા? કુચીપુડી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 21, નીચે આપેલી જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી? સાચો જવાબ રણજીત વિલાસ પેલેસ જામનગર યોગ્ય રીતે જોડાયેલી નથી. નવલખા પેલેસ ગોંડલમાં, લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા, નીલમબાગ પેલેસ ભાવનગર. ત્યાર પછીનો પ્રશ્ન, જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત કરનારા ગુજરાતી લેખકોની સંખ્યા કેટલી છે? 4 છે. ત્યાર પછીનો પ્રશ્ન, નીચે નૃત્યો અને તેમના સંલગ્ન રાજ્યોની જોડી આપેલી છે. ઉપરોક્ત તમામ: સિદ્દી ધમાલ ગુજરાત, કાકસર નૃત્ય છત્તીસગઢ, જનપદ નૃત્ય કર્ણાટક. ત્યાર પછીનો પ્રશ્ન, ભક્તિ આંદોલનના સંત અને ગુરુઓ તથા તેમને આપેલા ફાળાની જોડી નીચે આપેલ છે. આ પૈકી કઈ જોડી સાચી નથી? ત્રીજી જોડી સાચી નથી. એકનાથ તેમને વરકારી સંપ્રદાયની સ્થાપના કરી. ત્યાર પછીનો પ્રશ્ન, આદિવાસી લોકોમાં અગત્યનો ઉત્સવ ભગોરિયા કયા રાજ્યમાં મનાવવામાં આવે છે? મધ્યપ્રદેશમાં. ત્યાર પછીનો પ્રશ્ન, સંગીત વાજિંત્ર અને વ્યક્તિ સંતૂર પંડિત શિવકુમાર શર્મા. ત્યાર પછી વાંસળી હરિપ્રસાદ ચોરસિયા પન્નાલાલ ઘોષ. ત્યાર પછી સિતાર પંડિત રવિશંકર. ત્યાર પછી વાયોલિન વીજી જોગ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 27, નીચેના પૈકી કયા ગુજરાતી ગાયકને સંગીત માતક નામનો માનદ ખિતાબ એનાયત કરવામાં આવ્યો છે? પંડિત ઓમકારનાથ ઠાકોર. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતીય પુરાતત્વ સંરક્ષણ અનુસાર ગુજરાતમાં કયા સ્થળે યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સ્થળની કામચલાઉ યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવેલ છે? વડનગર અને મોઢેરાનું સૂર્ય મંદિર. ત્યાર પછીનો પ્રશ્ન, સોલંકી સ્થાપત્ય કલા વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? ઉપરોક્ત પૈકી એક પણ નહીં. ત્યાર પછી રંગમંડળ, નટમંડળ, રૂપક સંઘ, નવનિકા. રંગમંડળ, નટમંડળ, રૂપક સંઘ અને જૌનિકા જેવી નાટ્ય સંસ્થાઓ કયા સ્થળે સ્થપાઈ હતી? અમદાવાદમાં. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતમાં લેખકો અને તેમની કૃતિઓ અંગેની જોડીઓ કઈ જોડી યોગ્ય છે? 1
શ્રી નારાયણભાઈ દેસાઈ, અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ. 2. નગીનદાસ પારેખ, રમણીયતા. 3. ચંદ્રવદન ચિમનલાલ મહેતા, આગગાડી. 3 વિધાન સાચા છે. ત્યાર પછી સુરતનો જરી સોનાનો ઉદ્યોગ નીચેના પૈકી કયા સમયગાળાનો છે? મુઘલોનો છે. ત્યાર પછી જોડકા જોડવાના છે. એન્ડ્રુઝ પુસ્તકાલય સુરતમાં છે. સયાજી વિજય પુસ્તકાલય નવસારીમાં છે. ત્યાર પછી લેંગ પુસ્તકાલય રાજકોટમાં છે. બાર્ટન ભાવનગરમાં છે. ત્યાર પછી 35. નીચે પૈકી કયા વૈભવી સ્થાપત્યોનો પલ્લવો દ્વારા બાંધવામાં આવ્યા હતા? 1 અને 2. ફક્ત 1 અને 2. કૈલાસનાથ મંદિર કાંચીપુરમ, કોટિકાલ મંડપ મહાબલીપુરમ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. 36. નીચેના પૈકી કયા ગુજરાતી ભક્તિ કવિ 15મી સદીના છે? નરસિંહ મહેતા. ત્યાર પછીનો પ્રશ્ન. આદિવાસી ગીતોમાં તાજ વગરના રાજા તરીકે કોણ ઓળખાય છે? ગાંધીજી. ત્યાર પછીનો પ્રશ્ન. કાગડા નૃત્ય ખાલી જગ્યા દેવને પ્રસન્ન કરવા માટે થાય છે, બળિયા દેવને રીઝવવા માટે. ત્યાર પછીનો પ્રશ્ન. સૌરાષ્ટ્રની તળપદી લોક શૈલીના ચિત્રો માટે નીચેના પૈકી કયા કલાકારો જાણીતા છે? 1, 2, 3 અને 4 બધા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 40. બૈજુ બાવરા જેને વૈજનાથ અને તાનસેન કઈ સદીના સંગીતના અણમોલ રત્નો હતા? 15મી સદીના. ત્યાર પછીનો પ્રશ્ન. નીચેના પૈકી કયું વિધાન કયા વિધાનો સત્ય છે? 1 અને 2. પાટણના પટોળા એ 2 વડું યુક્ત ભરતકામ ધરાવે છે. ત્યાર પછી ઐતિહાસિક રીતે એવું માનવામાં આવે છે કે સોલંકી વંશના રાજા કુમારપાળે 12મી સદીમાં પટોળા વણકર ના 700 પરિવારોને આમંત્રિત કર્યા હતા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? 1, 2 અને 3. પાવાગઢ એ ટેકરીઓના ટોચ ઉપર છે કે જ્યાંથી ચાંપાનેરના તળમાં વિસ્તારેલા સ્મારકો દેખાય છે. ત્યાર પછી હાલમાં ત્યાં સ્થિત કાલિકા માતાના પ્રખ્યાત મંદિરમાં હજારો ભક્તો દર્શન અર્થે આવે છે. ત્યાર પછી આશરે 300ની સાલમાં પાવાગઢ એ ચૌહાણ રાજપૂતોની રાજધાની હતી. ત્યાર પછીનો પ્રશ્ન. ગુજરાતના બીચ અને સંબંધિત જિલ્લાઓની જોડ જોડો. તિથલ વલસાડમાં છે. માંડવી બીચ કચ્છમાં. દાંડી બીચ નવસારી. ડુમસ સુરત. ત્યાર પછીનો પ્રશ્ન. ચુમ્માલીસ. પૂજ્ય મોટા અંબુભાઈ પુરાણી, છોટુભાઈ પુરાણી અને દત્તાત્રેય મજમુદાર કઈ પુસ્તક શ્રેણીની પ્રેરણા મૂર્તિ તરીકે ઓળખાય છે? વ્યાયામ વિજ્ઞાન કોશ. ત્યાર પછીનો 45મો પ્રશ્ન. હિન્દુસ્તાન કંઠ્ય સંગીતની જૂનામાં જૂની રચના નીચે પૈકી કઈ છે? ધ્રુપદ. ત્યાર પછીનો પ્રશ્ન. પ્રાચીન યુનિવર્સિટી અંગેનો વાક્ય ચકાસો. 2 અને 3 વાક્ય યોગ્ય છે.
તક્ષશિલા યુનિવર્સિટી બૌદ્ધ ધર્મના અભ્યાસનું અગત્યનું કેન્દ્ર હતું. સોમપુરા, નાગાર્જુન, કોડા, શારદાપીઠ જેવી યુનિવર્સિટીનું યોગદાન અગત્યનું હતું. ત્યાર પછીનો પ્રશ્ન જોડકા રૂપે છે. વરલી પેઇન્ટિંગ, વરલી ચિત્રકલા મહારાષ્ટ્ર અને ગુજરાત સરહદે. ઠનકા પેઇન્ટિંગ ચિત્ર સિક્કિમ. ત્યાર પછી મંજૂસા પેઇન્ટિંગ ચિત્ર બિહાર. ત્યાર પછી કલમકારી પેઇન્ટિંગ ચિત્ર આંધ્રપ્રદેશ. ત્યાર પછીનો પ્રશ્ન છે, જોડકા જોડવાના છે. મેર, ઘોડાદોડ, કચ્છી રબારીઓ, ઊંટ દોડ, ભાલ પ્રદેશના ખેડૂતો, શાંતિ દોડ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. અડાલજ ગાંધીનગર ખાતે સ્થિત રૂડા વાવ એ ખાલી જગ્યાની સ્મૃતિમાં બાંધવામાં આવી હતી. રાણા વીરસિંહની સ્મૃતિમાં. ત્યાર પછીનો પ્રશ્ન, નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? 1, 2 અને 3. ભુજનો આઈના મહેલ એ ભારતમાં નિર્માણ કરવામાં આવેલ સ્થાપત્યનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ત્યાર પછી દરબાર હોલ અરીસાનો સંભાખંડ અને વિલાના બાંધકામની વિશિષ્ટ અને રજવાડી પરિવારના વિવિધ સદસ્યો સાથે સંકળાયેલું છે. આઈના મહેલ એ ઇટાલિયન શૈલીના ઝુમ્મરો, રતનોની ચીજવસ્તુઓ, ઘડિયાળથી સુશોભિત હતા. ઓપ્શન એ સાચો જવાબ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 51. નીચેના પૈકી કયા સ્થળે ખડક ચિત્રકળા જોવા મળે છે? રોક પેઇન્ટિંગ જોવા મળે છે ભીમબેટકામાં. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 52. નીચેના પૈકી કયા મહાનુભાવ ગાંધી કથા કહેવા માટે જાણીતા હતા? ગાંધી કથા કહેવા માટે જાણીતા હતા. નારાયણભાઈ દેસાઈ. ત્યાર પછી કથા સરિત સાગરના રચિતા સોમદેવ. ત્યાર પછી પટુઆ ચિત્રકળા કયા રાજ્યની છે? પશ્ચિમ બંગાળની છે. ત્યાર પછી લાઈ હારોબા તહેવાર નીચેના પૈકી કયા રાજ્યમાં મનાવવામાં આવે છે? મણિપુરમાં. ત્યાર પછીનો પ્રશ્ન, તેલુગુનું નવું વર્ષ ઉગાડી, તામિલનું નવું વર્ષ પુનાંડુ. ત્યાર પછી બંગાળી નવું વર્ષ પોહેલા બોસાખ. ત્યાર પછી સિક્કિમનું નવું વર્ષ લોસુંગ. ત્યાર પછી ધ નેશનલ મિશન ફોર મેન્યુસ્ક્રિપ્ટની સ્થાપના કયા વર્ષમાં થઈ? 2003માં. ત્યાર પછીનો પ્રશ્ન, મનોરમા સાચો જવાબ છે કલાપીની કાવ્યકૃતિ હૃદય ત્રિપુટી પરથી બનેલી ફિલ્મ છે. કંકુ પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનાર ફિલ્મ છે. લીલુડી ધરતી પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ છે. ત્યાર પછી સાદ પર્યાવરણ અને પ્રકૃતિ પ્રેમ વ્યક્ત કરતી મૂંગી ફિલ્મ છે. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતમાં વિવિધ પ્રાંતમાં બોલાતી બોલીના પ્રકાર અને તેના પ્રચલિત શબ્દોની જોડીઓ કઈ સાચી નથી?
સોરઠ, બોલ. પૂંગવું, બરકવું. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. વડોદરા ખાતે વર્તમાનમાં ન્યાય મંદિર તરીકે ઓળખાતો મહેલ વડોદરાના ગાયકવાડી રાજવી સયાજીરાવ ત્રીજાએ કોની યાદમાં બંધાવ્યું? રાણી ચીમનબાઈ. ત્યાર પછીનો પ્રશ્ન. શેણી વિજાનંદની જાણીતી લોકકથામાં વિજાનંદ ખાલી જગ્યા સારું ગવડાવતો, જંતર ગવડાવતો સારું. ત્યાર પછીનો પ્રશ્ન. નીચેના પૈકી કયા વિધાન સાચા છે? પઢાર નૃત્યમાં વપરાતી લાકડીઓ અડધો ભાગ ધાતુનો અને અડધો ભાગ લાકડાનો હોવાથી બે જાતના જુદા જુદા અવાજો કાઢી એકબીજા સાથે ઠોકી આ નૃત્ય કરતા હતા. ત્યાર પછીનો પ્રશ્ન. જોડકા જોડવાના છે. લક્ષ્મી માતા કુવડ ઉપર. ત્યાર પછી મેલડી માતા બકરો, મેલડી માતા ઘુવડ. ત્યાર પછી રાગણી માતા કાચબો. ત્યાર પછી હીરત માતા વરુ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. ગુજરાતમાં આવેલી નીચે દર્શાવેલી વિદ્યાપીઠ અને તેની સ્થળની જોડી પૈકી કઈ જોડી સાચી નથી? મંગળ ભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરા ભાવનગર. ગ્રામ સેવા મંદિર મહિલા વિદ્યાપીઠ નારદીપુર ગાંધીનગર સાચું છે. ત્યાર પછી નૂતન ભારતી ગ્રામ્ય વિદ્યાપીઠ મડાણાગઢ બનાસકાંઠા. સઘન મહિલા ગ્રામ વિદ્યાપીઠ ચિત્રાસણી બનાસકાંઠા. ત્યાર પછીનો પ્રશ્ન 65. ભારતના પવિત્ર 4 ધામ પૈકી ગુજરાતમાં કયું પવિત્ર ધામ આવેલું છે? દ્વારકા. ત્યાર પછી મૌર્ય સમયમાં શિલ્પ સંદર્ભમાં નીચેના વાક્યોમાં ખોટા વાક્યો લખો. ઉપરોક્ત પૈકી એક પણ નહીં, બધા વિકલ્પ સાચા છે. ત્યાર પછીનો પ્રશ્ન. કોણાર્કનું સૂર્ય મંદિર, પુરીનું જગન્નાથ મંદિર અને ભુવનેશ્વરનું લિંગરાજ મંદિર કયા પ્રકારની શૈલીના મંદિરો છે? ઓડિશાની શૈલી. ત્યાર પછીનો પ્રશ્ન. આદિવાસી લોકો વર્ષા ઋતુમાં જંગલમાં નવું ઘાસ ઉગે ત્યારે તેની ખુશીમાં કયો તહેવાર ઉજવે છે? નંદુ રોદેવ. ત્યાર પછીનો પ્રશ્ન. મહાત્મા ગાંધીના પરિવારની કઈ વ્યક્તિએ સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન ચરિત્ર લખ્યું? રાજમોહન ગાંધીએ. ત્યાર પછીનો પ્રશ્ન. ડાંગી આદિવાસી સમુદાયમાં કયા તહેવારોનું વિશિષ્ટ મહત્વ હોય છે? સાચો જવાબ છે વાઘ બારસનો બોલાવો. ત્યાર પછીનો પ્રશ્ન. ગુજરાતમાં આઝાદી પૂર્વે ખાલી જગ્યાનું એકમાત્ર આકાશવાણી સ્ટેશન હતું વડોદરા ખાતે. ત્યાર પછીનો પ્રશ્ન. નાનાલાલ દલપતરામ વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? પંખીડો એ તેમના દ્વારા રચિત ટૂંકી વાર્તાનો સંગ્રહ છે. ત્યાર પછી તેમણે 5 ઉપનિષદોનું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં ભાષાંતર કર્યું હતું. 73. નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? એ અને બી બંને વિધાન સત્ય છે. નરસિંહ મહેતાએ ગુજરાતમાં વૈષ્ણવ ભક્તિ ચળવળનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ત્યાર પછી બી પોતાની કૃતિઓમાં વૈવિધ્યપૂર્ણ સાહિત્યિક વિચારો અને સ્વરૂપોની રજૂઆતોને કારણે પ્રેમાનંદ ભટ્ટને ગુજરાતી સાહિત્યના સદાકાળ મહાન કવિ ગણવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન.
મેરુતુંગા દ્વારા રચિત નીચેના પૈકીની કઈ કૃતિ એ ચાવડા, ચાલુક્ય અને વાઘેલાઓનો ઇતિહાસ છે? ઉપરના પૈકી એક પણ નહીં. સોમનાથના મંદિર વિશે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? 1. સોમનાથનું સૌપ્રથમ મંદિર આશરે 2000 વર્ષ પહેલા અસ્તિત્વમાં હતું એમ માનવામાં આવતું હતું. 2. 649માં વલ્લભીના રાજા મૈત્રએ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો અને હયાત મંદિરના સ્થાને બીજું મંદિર બનાવ્યું. 3. પ્રતિષ્ઠા વંશના રાજા નાગભટ્ટ બીજાએ 815માં રાતા પથ્થર રેતીના પથ્થરનો ઉપયોગ કરીને ત્રીજી વખત મંદિર બનાવ્યું. ત્યાર પછીનો પ્રશ્ન 76. ગેબી નીપજ કઈ પિંડ તણી ત્યારે તું ક્યાં ન તો ધણી? આ પંક્તિ અખાની છે. ત્યાર પછી 52 ધ્વજ ના નામે ઓળખાતું જૈન મંદિર ક્યાં આવેલું છે? સાચો જવાબ છે સરોત્રા, બનાસકાંઠામાં. ત્યાર પછી 78. સૌરાષ્ટ્રમાં કામડિયા નામના સાધુની કોમ ખાલી જગ્યા માટે શું વિખ્યાત છે? મંજીરા વાદન. 79. નીચેના એવોર્ડ વિશે જોડકું જોડો. અંબુભાઈ પુરાણી એવોર્ડ રમતગમત માટે આપવામાં આવે છે. ત્યાર પછી ઓમકારનાથ ઠાકુર એવોર્ડ કલા ક્ષેત્રે આપવામાં આવે છે. ત્યાર પછી મગનભાઈ દેસાઈ એવોર્ડ શિક્ષણ ક્ષેત્રે. જય ભીખુ એવોર્ડ માનવ સેવા કલ્યાણ માટે. ત્યાર પછી પ્રશ્ન નંબર 80. મોહિની અટ્ટમ નૃત્ય કયા રાજ્યમાં સૌપ્રથમ શરૂ કરવામાં આવ્યું હતું? કેરલામાં. ત્યાર પછી 81મો પ્રશ્ન. મહેરગઢનો કિલ્લો કોણે બંધાવેલો? રાવ જોધાએ. ત્યાર પછીનો પ્રશ્ન. ભવાઈ એ ગુજરાતનો લોક મનોરંજનનો પ્રકાર છે. આ રીતે તમિલનાડુમાં લોક મનોરંજન માટે કયું માધ્યમ ઉપયોગી છે? તેરકુટુ. ત્યાર પછીનો પ્રશ્ન. સતી બે ભાન સૈયામાં ગધથી જ પડી ગઈ, સૂતો જ્યોતિષથી પ્યાલીને છાતી સાથે જડી દઈ. પૂર્વા લાભમાંથી ઉપરોક્ત અતિજ્ઞાન વાક્યની પંક્તિના લેખક કોણ છે? મણિશંકર રત્નજી ભટ્ટ. ત્યાર પછીનો પ્રશ્ન. નીચેના પૈકી કયા વાક્યો યોગ્ય છે? વૈષ્ણ જવું તો તેને કહીએ રે, પીડ પરાય જાણે રે. લેખક નરસિંહ મહેતા. ત્યાર પછી એક મૂર્ખને એવી ટેવ, પથ્થર જેટલા પૂજ્ય દેવ. આખા ભગત. 3. રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, જનીનીના હૈયામાં ભોળતા ભોળતા પીંછો કસુંબીનો રંગ. ઝવેરચંદ મેઘાણી. ત્યાર પછીનો પ્રશ્ન. ભુજનું ફર્ગ્યુસન સંગ્રહાલય એ ખાલી જગ્યાના સમય દરમિયાન સ્થાપવામાં આવ્યું હતું? ખેંગારજી ત્રીજાના સમયમાં. ત્યાર પછી તારામતી સ્વયંવર એ કૃતિની રચના ખાલી જગ્યા દ્વારા કરવામાં આવી હતી? રણછોડભાઈ ઉદયરામ દવે દ્વારા. ત્યાર પછીનો પ્રશ્ન. સરસ્વતી ચંદ્ર કૃતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તે એક નવલકથા છે જે 4 ભાગ છે. ગોવર્ધનરામ ત્રિપાઠી તેના લેખક છે. આ કૃતિ સરસ્વતી ચંદ્ર પોતે જ એક વકીલનું પાત્ર છે.
ત્યાર પછીનો પ્રશ્ન, જોડકા જોડવાના છે. વડોદરા, ત્રિવેણી, રાજકોટ, કલાનિકેતન, સુરત, નાયકર, ત્યાર પછી અમદાવાદ, નટ મંડળ. ત્યાર પછીનો પ્રશ્ન, ઋગ્વેદમાં કેટલા મંડળો છે? 10 મંડળો. ગોપુરમ એટલે શું? પ્રવેશ દ્વાર. ત્યાર પછીનો પ્રશ્ન, મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનો પ્રતિનિધિત્વ છું તે જ ધર્મ જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠ શીખવ્યા. તે આ વિધાન કોણ બોલે છે? સ્વામી વિવેકાનંદ. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતી સાહિત્ય પરંપરા માટે મોટાભાગે ખાલી જગ્યા સાથે જોડાયેલી છે. ભક્તિ આંદોલન સાથે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 95, નીચેના ચિત્રકળા પૈકી કઈ ચિત્રકળા સર્પ એટલે કે નાગ ચિત્રકળા પણ કહેવામાં આવે છે? મંજૂષા ચિત્રકળા. ત્યાર પછીનો, ગાય ગોહરીનો મેળો કયા સ્થળે ભરાય છે? દાહોદના ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે. ત્યાર પછીનો, ચાલુક્ય કાળની મૂર્તિ કલાના પ્રમુખ કેન્દ્રો નીચેના પૈકી કયા છે? તમામ છે. બાદામી, મહાફૂટ અને એહોલ. ત્યાર પછીનો પ્રશ્ન, પંડિત સિયારામ તિવારી હિન્દુસ્તાનની શાસ્ત્રીય સંગીતની કઈ શૈલીના પ્રમુખ ગાયક હતા? ધ્રુપદ. ઉર્મી નવરચના શું છે? સામાયિક છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 100, સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રીમાં પ્રજાયેલો છંદનું નામ શું છે? ઝૂલણા. ત્યાર પછીનો, પરંપરાગત વ્યવસાય મુજબ ગારુડી એટલે શું? મદારી. ત્યાર પછી, જીગર અને અમી ફિલ્મ માસ જીવન કુમાર સાથે અમીની ભૂમિકા કયા અભિનેત્રી હતા? કાનન કૌશલ. ત્યાર પછીનો પ્રશ્ન, ભાંગુરિયો તો કે ક્વાંટમાં, ગોળ ગધેડો દાહોદમાં, ગોળ ઘોડી વાંસકુઈ મહુવા સુરત, કાળિયા ભૂત અંબાજી મેળા વખણાય છે. ત્યાર પછી, ઓડિપો કયા પ્રકારની કલા છે? ભીતિ ચિત્ર છે. ત્યાર પછી, ત્રિફળા વન ક્યાં આવેલું છે? સાપુતારા. ત્યાર પછી, મેઘરાજાની છડીનો ઉત્સવ ભરૂચમાં. ત્યાર પછી, કટવકામ ખાલી જગ્યા કલા છે. કાપડના વિવિધ રંગો અને આકારના ટુકડાઓ કાપીને વ્યવસ્થિત ગોઠવી તેને ધારો સીવી લેવાની. ત્યાર પછીનો પ્રશ્ન, જોડકા કેલિકો સંગ્રહ, ગૌતમ સારાભાઈ, લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય, અગમ પ્રભાકર મુનિ શ્રી પુનિયા વિજયન મહારાજ, પતંગ મહોત્સવ ભાનુશાહ, સરદાર પટેલ સંગ્રહાલય મોતી શાહી મહેલ. ત્યાર પછીનો પ્રશ્ન, 29 સપ્ટેમ્બર 1942 ના દિવસે બ્રિટિશ ભારતીય પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનની સામે એની ગોળી મારીને હત્યા કરવામાં આવી. ત્યાં સુધી તેને ભારતની સ્વતંત્રતાની ચળવળમાં
ભારતીય ક્રાંતિકારી તરીકે સક્રિય કામગીરી કરી હતી. તેમને સ્નેહપૂર્વક ગાંધી બુરી તરીકે ઓળખવામાં આવતા. માતંગીની હાજરા. ત્યાર પછીનો પ્રશ્ન, જોડકાના છે. રાયચંદ દીપકચંદ ગ્રંથાલય, ભરૂચ. દેસાઈ, નાનજી અને શેઠ ઝવેર શાહ હરજીવન સંગ્રહાલય, પોરબંદર. સ્ટુટઅપ પબ્લિક લાઇબ્રેરી, ગોધરા. લાંગ પુસ્તકાલય, સુરત. ત્યાર પછીનો પ્રશ્ન, નીચેના પૈકી કયું મંદિર ગિરનાર પર્વત ઉપર આવેલ છે? નેમિનાથ જૈન મંદિર, મલ્લિકાનાથ જૈન મંદિર, સંપ્રતિ રાજાનું મંદિર. નીચે આપેલા જોડકાઓમાંથી ખરી વિગતોની જોડી પસંદ કરો. રાઠવા, મહારાષ્ટ્ર. ત્યાર પછી રાજસ્થાનની કિશનગઢ શાળા ખાલી જગ્યા માટે પ્રખ્યાત છે. ચિત્રકળા. ત્યાર પછીનો, શહીદ ભગતસિંહની નીચેની કઈ સંસ્થાઓ હિસ્સારૂપ હતા? ઉપરની તમામ સંસ્થાઓ. ત્યાર પછીનો, માતાની પછેડીના સંદર્ભમાં નીચેના પૈકી કયા વિધાન સાચા છે? 1. તે દેવીનું મંદિર બનાવતી કપડા ઉપરની કલા છે. 3. આ ચાતુર્ય સમાધાન માટેની પછેડી પવિત્ર કલા તેનું મૂળ હોવાનું માનવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન, જોડકા છે. ગદાધર મંદિર શામળાજી, મુઘલ કાળમાં હતું. રણછોડરાય મંદિર, ડાકોર, મરાઠા કાળમાં. શત્રુંજય જૈન મંદિર, પાલીતાણા, બ્રિટિશ કાળમાં. હાટકેશ્વર મંદિર, વડનગર, સલ્તનત કાળમાં. ત્યાર પછીનો પ્રશ્ન 119, લાજધણ નામની પ્રાગૈતિહાસિક જગ્યા કયા જિલ્લામાં આવેલી છે? મહેસાણામાં. લાંધજણજ મહેસાણામાં આવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન, નીચેના પૈકી ક્યાં મહાનુભાવ ચિત્રકળા સાથે સંકળાયેલા નથી? ઉદયશંકર, જેમિની રોય, રવિ વર્મા, જતીનદાસ ચિત્રકળા સાથે સંબંધ ધરાવે. ત્યાર પછીનો પ્રશ્ન, જોડકા જોડવાના છે. મહારાષ્ટ્ર ગુજરાત સરહદ, વારલી ચિત્રકલા. સિક્કિમમાં હાંકા, બિહારમાં મંજૂષા, આંધ્રપ્રદેશમાં કમલકારી. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતના પ્રખ્યાત મંદિરો અને રાજ્યોની જોડી પૈકી કઈ જોડીઓ યોગ્ય છે? સબરીમાલા, કેરળ, કાંચીપુરમ, તમિલનાડુ, સલમકોટ, આંધ્રપ્રદેશ. ત્યાર પછી ડોક્ટર વિક્રમભાઈ સારાભાઈ દ્વારા નીચેના પૈકી કઈ સંસ્થાઓની સ્થાપના કરેલ છે? ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, PRL, અટીરા, અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન, કોમ્યુનિટી સાયન્સ સેન્ટર.
ત્યાર પછી સોનગઢ કિલ્લાનું નિર્માણ ખાલી જગ્યા દ્વારા કરવામાં આવ્યું હતું. પિલાજીરાવ ગાયકવાડ દ્વારા. ત્યાર પછી સિંધુ ખીણની સંસ્કૃતિના નીચેના પૈકી કયા બે સ્થળો ઘગ્ગર નદીના કિનારે સ્થાપિત હતા? કાલીબંગા અને બનાવલી. ત્યાર પછીનો પ્રશ્ન, નીચેના પૈકી કયું વારસાનું સ્થાપત્ય શૈલીનું નિર્માણ છે? માત્ર એક એલિફન્ટાની ગુફાના મધ્ય. ત્યાર પછીનો પ્રશ્ન, દીપવાસા અને મહાવાસમાં પુસ્તકો ખાલી જગ્યા પંથને સંબંધિત છે? થેરાવાડા બૌદ્ધ ધર્મ. ત્યાર પછી જુનાગઢ ખડકમાં ખાલી જગ્યાના શિલાલેખ આવેલા છે? અશોક, રુદ્રદામા અને સ્કંદગુપ્ત. ભારતનું રાજ્ય અને કુદરતી સરોવરની વિગતો દર્શાવતા જોડકાઓ પૈકી કયું જોડકું યોગ્ય નથી? રાજસ્થાનમાં દાલ સરોવર યોગ્ય નથી. કાશ્મીરમાં ઉલર સરોવર, તમિલનાડુમાં પુલિકટ, આંધ્રપ્રદેશમાં કોલેરુ સરોવર. દાલ સરોવર કાશ્મીરમાં આવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતમાં ભારતીય શાસ્ત્રીય સંગીતનો પ્રખ્યાત ઉત્સવ તાનારીરી ગુજરાતમાં કયા સ્થળે ઉજવાય છે? વડનગર ખાતે. નીચેના પૈકી કોનો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ થાય છે? કંચનજંગા નેશનલ પાર્ક. ત્યાર પછી ચંદીગઢ ખાતેનું કેપિટલ કોમ્પ્લેક્સ. નાલંદા મહાવીરા. ત્યાર પછીનો પ્રશ્ન, ભરતકામના પ્રકાર અને સંબંધિત રાજ્યોના જોડકાઓમાંથી કયા જોડકા યોગ્ય છે? પીપલી ભરતકામ ઓડિશા, આરી ભરતકામ સુરત, બંજારા ભરતકામ આંધ્રપ્રદેશ. ત્યાર પછીનો પ્રશ્ન, નીચેના પૈકી કયા સ્થળે શંકરાચાર્યના મઠની સ્થાપના કરી ન હતી? કાશી. કયા યુગમાં ગુજરાતમાં સરાય સ્થાપત્યની સ્થાપના થઈ હતી? મુઘલ સમયના. ત્યાર પછીનો પ્રશ્ન, લોરિયા પાસે નીચેના પૈકી કયો સુપ્રસિદ્ધ સ્તૂપ આવેલો છે? સાચો જવાબ છે ઓપ્શન એ, નંદનગરનો સ્તૂપ. ત્યાર પછીનો પ્રશ્ન, પોરબંદર પાસે માધવપુરમાં માધવરાયનો મેળો કયા મહિનામાં ભરાય છે? ચૈત્ર માસમાં ભરાય છે. ત્યાર પછીનો પ્રશ્ન, સિંધુ ઘાટી સભ્યતાના નીચેના પૈકી કયું ઘરેણું પુરુષો નહીં પરંતુ માત્ર મહિલાઓ દ્વારા પહેરવામાં આવતું હતું? સાચો જવાબ છે કુંડળ એટલે કે બુટ્ટી. ત્યાર પછી 140, નંદલાલ બોઝ દ્વારા દોરવામાં આવેલ ભિત્તિ ચિત્રો ક્યાં જોવા મળે છે? કીર્તિ મંદિર વડોદરામાં. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 141, દેલવાના પ્રસિદ્ધ જૈન મંદિર ખાલી જગ્યા દ્વારા બાંધવામાં આવેલા હતા? સોલંકી દ્વારા. ત્યાર પછી એક લોકવાયકા મુજબ કૌરવ કુળનો નાશ કરી પાપ મુક્ત થવા જય લઈ નીકળેલા પાંડવો ગુજરાતના આ પવિત્ર ધામમાં આવી પૂજન અર્ચન કરી દોષ મુક્ત થયા. પ્રતિ વર્ષે આ સ્થળે ભરાતા મેળાનું નામ નકળંગનો મેળો. ત્યાર પછીનો પ્રશ્ન, હડપ્પન સંસ્કૃતિના ઇજિપ્શિયન અને મેસોપોટેમિયન સંસ્કૃતિની તુલનામાં શું વિશિષ્ટ બાબત હતી? કાટખૂણા ધરાવતી નગર રચના. ત્યાર પછી અહલ્યાથી એલિઝાબેથ કૃતિ કોની છે? સરોજ પાઠક. ત્યાર પછી વિશાખાનો તહેવાર કયા રાજ્યમાં આવે? આંધ્રપ્રદેશ. ત્યાર પછી નીચેના સાહિત્યકારનો રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રદાન કરવામાં આવ્યો હતો તેમને કાર્યક્રમમાં ગોઠવો.
સૌથી પહેલા રવિશંકર રાવળ, ત્યાર પછી ઉમાશંકર જોશી, ત્યાર પછી ગુણવંત રાય આચાર્ય, ત્યાર પછી પન્નાલાલ પટેલ. નીચેના પૈકી કઈ જોડ ખોટી છે? મીમાંસા શંકરાચાર્ય ખોટી છે. સાંખ્ય કપિલ મુનિ, વૈશેષિકા કણાદ, ન્યાય ગૌતમ. ત્યાર પછી બહુજન હિતાય, બહુજન સુખાય એ ખાલી જગ્યાનું સૂત્ર છે ઓલ ઇન્ડિયા રેડિયોનું. ત્યાર પછીનો પ્રશ્ન, કેટલીક બૌદ્ધ શિલા ગુફાઓને ચૈત્યા તરીકે ઓળખાય છે જ્યારે અન્યને વિહાર તરીકે ઓળખાય છે. આ બંને વચ્ચે શું તફાવત છે? ચૈત્યા એ ઉપાસનાનું સ્થળ છે જ્યારે વિહાર એ સાધુઓના નિવાસનું સ્થળ છે. ત્યાર પછી હલ્લી સાકા નૃત્ય પરંપરાગત ગુજરાતનું મૂળ સ્ત્રોત છે. આ નૃત્ય શૈલીનો ઉલ્લેખ હલ્લીગામમાં પ્રસ્તુત કરવામાં આવે છે હરિવંશ પુરાણમાં. ત્યાર પછી 152, નીચેના પૈકી કયું મંદિર નગારા શૈલી સ્થાપત્યનું ઉદાહરણ છે? લિંગરાજ મંદિર, ભુવનેશ્વર. ત્યાર પછીનો પ્રશ્ન, નીચેના વાક્યો પૈકી કયું વાક્ય યોગ્ય નથી? નાટ્યશાસ્ત્ર બધા માનવીય ભાવોને 9 રસોમાં વિભાજિત કરેલા છે. ત્યાર પછીનો, ધર્મના તહેવારો અને ધર્મની જોડી યોગ્ય રીતે જોડો. ઈદ ઉલ જુહા ઇસ્લામ ધર્મ, બૈસાખી શીખ ધર્મ, 500 યહૂદી ધર્મ. ત્યાર પછી ગુજરાતના મહોત્સવ અને સ્થળની જોડીઓ પૈકી કઈ જોડીઓ યોગ્ય નથી? ચોથી નથી. તાનારીરી વડ મહોત્સવ મહેસાણા જિલ્લામાં, રણોત્સવ ધોરડો કચ્છમાં, મોનસૂન મહોત્સવ સાપુતારા ડાંગ જિલ્લામાં. ત્યાર પછીનો પ્રશ્ન, દેશના સંગ્રહાલયો અને તેને સ્થાન અંગેની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ પુણે સંગ્રહાલય, પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ. ત્યાર પછીનો, ભારતના સ્મારકો અને સંબંધિત રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? ઇલોરા ગુફા મધ્યપ્રદેશમાં. ત્યાર પછી કોણે કહ્યું હતું કે ઈશ્વર એ બધા શ્વાસોનો શ્વાસ છે? કબીરે કહ્યું હતું. ત્યાર પછીનો પ્રશ્ન, મંદિરો અને સંબંધિત જિલ્લાઓની જોડી યોગ્ય રીતે જોડો. સ્વામિનારાયણ અક્ષરધામ ગાંધીનગર, રૂકમણી મંદિર દેવભૂમિ દ્વારકા, સૂર્ય મંદિર મહેસાણા, શેત્રુંજ્ય મંદિર ભાવનગર. ત્યાર પછી બૌદ્ધ ધર્મ અંગીકાર કરનાર પ્રથમ મહિલા કોણ હતું? પ્રજાપતિ ગૌતમી. ત્યાર પછીનો પ્રશ્ન, પ્રખ્યાત ચિત્રકળા બનીથની નામક મહિલાની સરખામણી કોની સાથે કરવામાં આવી હતી? રાધા સાથે. ત્યાર પછી લેખકો અને તેમની કૃતિઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? સ્વામી આનંદ લક્ષ્મી વિદ્યાભિમાન વેન ચરિત્ર. મહાયાન બૌદ્ધ દર્શન ને દાર્શનિક શાખાઓ ધરાવે છે. નીચેના પૈકી કઈ એ મહાયાન બૌદ્ધ દર્શન સાથે સંકળાયેલ છે? માધ્યમિક યોગાચાર. ત્યાર પછીનો પ્રશ્ન, હડપ્પા સંસ્કૃતિના લોકોએ ચોક્કસ માપ માટે ફૂટપટ્ટી શામાંથી બનાવી હતી?
હાથી દાંતમાંથી બનાવી હતી? ત્યાર પછીનો પ્રશ્ન, નીચેના પૈકી કયા વિધાન સત્ય છે? એ અને બી બંને. બરોડો સંગ્રહાલય, ચિત્ર ગેલેરી તેના સંગ્રહાલયમાં ઇજિપ્તના મમ્મી ધરાવે છે. કચ્છ સંગ્રહાલયને મુથુવા કાપડ ધરાવે છે. ત્યાર પછીનો, ઉમાશંકર જોશીએ રાજીવ પટેલના નીચેના પૈકીના કયા કાવ્યને રાજીવના હંસ ગીત તરીકે ઓળખાવ્યું છે? મારી આંખે કંકુના સૂરજ આથમ્યા. ત્યાર પછીનો પ્રશ્ન, સંગીત પારિજાત ગ્રંથના રચયિતા નીચેના પૈકી કોણ હતા? પંડિત ઓહોબલ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, આદિવાસીઓના કાચા ઘરોમાં પાણીયારા ઉપર છાણ માટીથી જે અભરાઈ બનાવવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? ભેડિયો કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન, કોઈ સ્ત્રી પ્રથમ વખત સગર્ભા થાય છે ત્યારે બધી સ્ત્રીઓ દ્વારા નીચેનામાંથી કયું નૃત્ય પ્રસ્તુત કરવામાં આવે છે? જાગૃત્ય. ત્યાર પછીનો પ્રશ્ન, જોડકા જોડવાના છે. ચાર મિનાર, તેમાંથી ચાર મિનાર પેલું છે જે આંધ્રપ્રદેશ ગુરુ રવિદાસ મેમોરિયલ. પંજાબ નવગ્રહ મંદિર. આસામ કાન્હારી ગુફા. મહારાષ્ટ્ર. ત્યાર પછી કૌટિલ્યનું અર્થશાસ્ત્ર ખાલી જગ્યા ભાષામાં લખાયેલું છે? સંસ્કૃત ભાષામાં. ત્યાર પછી કુંભારિયાના જનાલયો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? કુંભારિયાનું સૌથી મોટું મંદિર નેમિનાથ મંદિર કુમારપાળના સમયમાં બાંધવામાં આવેલું જણાય છે. ત્યાર પછી વિભાજી જામે ખાલી જગ્યાને સંગીતકાર તરીકે આશ્રય આપ્યો હતો? આદિત્યરામ વ્યાસને. ત્યાર પછી જોડકા જોડવાના છે. હીરા ભાગોળ ડભોઈ પ્રાગ મહેલ ભુજ ડાયનાસોરના ઈંડા રૈયાલી શર્મિષ્ઠા વડનગર. ત્યાર પછીનો પ્રશ્ન, નીચેના પૈકી કયા વિધાન સાચા છે? યવન જાતક જ્યોતિષ વિધા ઉપરનો ગ્રંથ. ત્યાર પછીનો પ્રશ્ન, સામદેવ ખાલી જગ્યા માટે જાણીતું છે? મધુર સંગીત અને ગીતો માટે. ત્યાર પછીનો પ્રશ્ન, 185. પરોઢ થતા પહેલા નવલકથાના લેખક કોણ હતા? કુંદનિકા કાપડિયા. ત્યાર પછીનો પ્રશ્ન, નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. ઓપ્શન એ સાચો જવાબ છે. તેમાં મોરબીના રાજવીએ તેમના ધર્મપત્ની મણિબાઈની યાદમાં મણિમંદિર ઇમારત બનાવી. આ રાજવીનું નામ શું છે? વાઘજી ઠાકોર. ત્યાર પછી હોળી પછીના 5મા કે 7મા દિવસે ભરાતો મેળો
ગોળ ગધેડાનો મેળો ગુજરાતમાં ક્યાં ભરાય છે? ગરબાડા, નાજેસવાડા ગામ ખાતે. ત્યાર પછી રામાયણ અનુસાર ભરતની પત્નીનું નામ શું હતું? માંડવી. ત્યાર પછીનો પ્રશ્ન, જોડકા નૃત્ય ભારતી ઇલાક્ષી ઠાકોર. દર્પણ મૃણાલી સારાભાઈ. કદંબ કુંદનિકા કાપડિયા. નર્તન સ્કૂલ ઓફ ક્લાસીસ દાન સ્મિતા શાસ્ત્રી. ત્યાર પછી ભવાઈનો કયો વેશ સૌથી જૂનો માનવામાં આવે છે? રામદેવનો વેશ. ત્યાર પછી મહારાજા જયસિંહ દ્વારા બનાવવામાં આવેલ કિલ્લાના નિર્માણ સમયે કુશળ કારીગર હીરા કડિયાની જીવનગાથા પ્રચલિત છે. આ કિલ્લાનું સ્થળ જણાવો. ડભોઈ. ત્યાર પછી ગુજરાતના મ્યુઝિયમમાં સૌથી જૂનું 1871માં સ્થાપિત કચ્છની ભાતીગળ કલાના તેમજ અલભ્ય નમૂનાઓનો ઉપરાંત 1લી થી 6ઠ્ઠી સુધીના બ્રાહ્મી લિપિના પથ્થરમાં કોતરાયેલા નમૂના જ આ મ્યુઝિયમ કોને સ્થાપ્યું? કચ્છના રાજા ખેંગારજી ત્રીજાએ. ત્યાર પછીનો પ્રશ્ન, અમદાવાદ શહેરની MJ લાઇબ્રેરી ભવનનું સ્થાપત્ય કઈ શૈલીનું છે? જયપુરી. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતમાં મરાઠી સત્તાના મધ્યાહે અને પેશવાના દરબારમાં રાજ્યાશ્રયે વિકસાયેલી લોકચિત્રકળાના મહારાષ્ટ્રીય શૈલીની છાટવાણી ભીંતચિત્રો ક્યાં જોવા મળે છે? ઓપ્શન સી, વડોદરાના તાંબાના વાડાની 2 મજલી હવેલીની ભીંત પર. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતના 2 નાગર કન્યાઓ તાના અને રીરી મેઘ મલ્હાર રાગ ગાઈને સંગીત રત્નાકર તાનસેનને દાહનું શમન કર્યું હતું. આ બંને કન્યાઓની સમાધિઓ ક્યાં આવેલી છે? વડનગરની મધ્યમાં આવેલી શર્મિષ્ઠા તળાવના ઓવારે. ત્યાર પછી પુષ્ટિગામીની હવેલીમાં ભગવાન શ્રી કૃષ્ણની 8 પ્રહરની સેવા પૂજાનો ઉલ્લેખ છે. આ 8 પ્રહરોમાં નીચે પૈકી કયા પ્રહરનો સમાવેશ સાચો નથી? મધ્યાહ્નવી આરતીનો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સાંસ્કૃતિક વારસો, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને ભારતનો સાંસ્કૃતિક વારસો અને સાહિત્ય, ગુજરાતી સાહિત્યની ચર્ચા કરેલી છે, જેમાં 200 MCQની ચર્ચા કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. હવે પછી નેક્સ્ટ વિડીયોમાં ભારતનું બંધારણ સંપૂર્ણપણે લાવીશું, જે 200 MCQ હશે. એ જ્ઞાન સારથી ટીમ દ્વારા બનાવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો હવે પછી જોઈ